કરવામાં આવી છે। આ પરિસ્થિતિ વચ્ચે ધર્મશાળામાં આ મેચ રોકવામાં આવી છે। પંજાબ અને દિલ્હી વચ્ચે આજે મેચ રમાઈ રહી હતી ને આ મોટી ખબર આપ જુઓ જે પરિસ્થિતિ જે સર્જાય છે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારની પરિસ્થિતિને ત્યારબાદ તમામ જગ્યાઓ પર બ્લેકઆઉટ જે સરહદી વિસ્તારો છે ત્યાં સુરક્ષાને ભાગરૂપે એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે હવે આપ જુઓ સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમની ફ્લડ લાઇટો છે તે પણ બંધ કરવામાં આવી છે। પંજાબ અને દિલ્હીની ટીમ વચ્ચે આઈપીએલની આ મેચ રમાઈ રહી હતી। 10 ઓવર બાદ ધર્મશાળામાં આઈપીએલની મેચને રોકવામાં આવી છે। હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આઈપીએલની મેચ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવી છે। પંજાબ અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી। 10 ઓવર સુધીની આ મેચ રમાઈ હતી ને ત્યારબાદ આજે હુમલો થયો હતો। ત્યારબાદ આ જે મેચ છે તેને રોકી દેવામાં આવી હતી। તો સુરક્ષાના ભાગરૂપે આપ જુઓ ઘણી બધી જગ્યાઓ એવી છે કે અત્યારે સુરક્ષાના ભાગરૂપે એલર્ટ મોડ પર રાખવામાં આવે છે। આપ જુઓ તમામ જે બોર્ડર વિસ્તારો છે જમ્મુ કાશ્મીરમાં જે રીતની પરિસ્થિતિ સામે આવી અને ત્યારબાદ રાજસ્થાનનો જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારબાદ થોડા આગળ આવે તો કચ્છ ભુજ નલિયા નખત્રાણા આ જે તમામ વિસ્તારો છે બોર્ડરને અડીને આવેલા છે એ વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બનાસકાંઠાની જે સરહદ છે ત્યાં પણ એલર્ટ આપવામાં આવી શકે છે। લોકો